હરામ કરતા તસ્કરો। વડોદરાના દુમાડ ગામમાં આવેલી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। બે મકાનના તાળા તોડી 4.91 લાખના મુદ્દામાલની ચોરી કરી। વડોદરા નજીક આવેલા દુમાડ ગામ પાસે આવેલી સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ બે મકાનના તાળા તોડી 5 લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ એક બંધ મકાન અને ટેરેસ પર સૂઈ રહેલા પરિવારના મકાનને નિશાન બનાવ્યું હતું। 4 જેટલા ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। મંજુસર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। દુમાડ ગામમાં ચકચાર જગાવી મૂકનાર બનાવની વિગત એવી છે કે દુમાડ ગામમાં આવેલી 13 મારુતિ વિલા સોસાયટીમાં વિમલકુમાર જગદીશભાઈ ડોબરિયા પરિવાર સાથે રહે છે અને મંજુસર જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે। રવિવારે તેઓ પરિવાર સાથે ગોત્રી ખાતે રહેતા સાડુભાઈના ઘરે મહેમાન ગતિ મનાવવા ગયા હતા। આ દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જ્યારે મારુતિ વિલામાં જ 9 નંબરના મકાનમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા જોગિંદરસિંહ કરમસિંહ પરિવાર સાથે પોતાના મકાનના ટેરેસ પર સૂઈ ગયા હતા। તે દરમિયાન વિમલકુમાર ડોબરિયાના ઘરમાં ચોરી કર્યા બાદ તસ્કરોએ જોગિંદરસિંહના મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડ અને દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં વિમલકુમાર ડોબરિયાને ઘરમાંથી તસ્કરો 40,000 રોકડા 2,39,000ની કિંમતના સોનાના દાગીના મળીને કુલ 2,79,000નો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।